હેલો ફ્રેન્ડ્સ, તો મધર્સ રેસિપીમાં આપ સૌનું સ્વાગત છે. તો ફરીથી આજે હું એક મમ્મીની નવી રેસિપી લઈને આવ્યો છું. નવી નથી, બટ મમ્મી બનાવતી હતી તો બહુ મજા આવતી. તો આજે કંઈક મીઠું બનાવવાનું મેં વિચાર્યું હતું. તો ગઈકાલે મેં માર્કેટમાંથી 20 રૂપિયાના ગાજર લઈને આવ્યો હતો. વિચાર કરો, અમારે અહીં કેટલું સસ્તું મળે છે ને. 20 રૂપિયામાં 1 કિલો મને ગાજર મળ્યા હતા. અને એ ગાજર પણ તમે જુઓ, એવા નથી કે ભાઈ આમ ઉપર છલ્લા જેવા ને, લાલ ચટાક મસ્ત છે, એકદમ તાજા તાજા. તો આ ગાજર મેં પસંદ કર્યા હતા મસ્ત. હવે આ ગાજરને આપણે શું કરીએ, સાદા પાણીથી મસ્ત ધોઈ કાઢીએ એકદમ. અને એમાં જે મંટોળી લાગી હોય કે પછી ધૂળ હોય એ બધી સંપૂર્ણપણે સાફ થઈ જાય. ત્યારબાદ આપણે હવે એને એક કોરા કપડાથી આ ગાજરને સારી રીતે સાફ કરી લઈશું, જેથી એ એકદમ ચોખ્ખા ચટાક થઈ જાય. બરાબર. હવે ગાજરના ઉપર નાના નાના રેસા હોય છે ને, તેને સાફ કરવું એ ખૂબ જરૂરી છે. જો આપણે એને એમ જ રાખી દઈએ અને પછી હલવામાં એમ બનાવતા ફરી એમાં નાખીએ તો પછી એ મોઢામાં આવે હે ને, આપણે પછી અહીંયા ખાઈએ ત્યારે સ્વાદ બગાડી જાય. એટલે બધું સારી રીતે સાફ કરવાનું અને આ રીતે ગાજરને ખમણી લેવાનું. એટલે જેટલું બને ને તેટલું સરખું અને એકદમ ઝીણું ઝીણું એને ખમણી કરી નાખવાનું. આમ એ મજાનો તૈયાર થઈ જાય. હવે શું કરવાનું, ખમણેલા જે ગાજર છે એમાં બધું પાણી વધારે હોય છે, તેથી આપણે એને છે ને હાથથી આમ દબાવવાનું. જો બધું પાણી નીકળી જાય છે ને, અને ગાજર આમ સરસ રીતે સૂકું થઈ જાય, એને પછી હલવા માટે યોગ્ય તૈયાર થઈ જાય. હવે પેનમાં એક તો કઢાઈ લેવાની. પેન કે કઢાઈમાંથી કંઈ પણ, હવે મેં તમને આગળ બી કીધું હતું કે અમે તો બહુ ગરીબ છે, બરાબર, એટલે તો અમે કઢાઈ લઈએ. અને આ કાળી કાળી કઢાઈ છે જો, તો હવે એમાં દેશી ઘી કે અથવા સુમૂલનું જે પેલું ડાલડા ઘી મળે તો તેને નાખવાનું, એડ કરવાનું અને પછી થોડું વાર જવા દેવાનું એમ જ. હવે ગરમ થયેલા ઘીમાં આપણું જે આ છીણેલું એટલે ખમણેલું જે આપણું ગાજર છે એ ધીમે ધીમે થોડું નાખવાનું અને એને પ્રોપર બરાબર હલાવીને સંતાડવાનું. એકવાર બધું ગાજર પછી ઘીમાં બરાબર આમ નાખીને હલાવીને દેવાનું. અને જેવું ઘી ઓછું તો નથી ને, એ પણ જોતું રહેવાનું, કેમ કે ઘણી વાર આમાં છે ને ઘી વધારે નાખવું જરૂરી છે. ઓછું હોય તો પછી મજા નહીં આવે હે ને. હવે ગાજર ઘીમાં બરાબર આમ રંધાઈ જાય એટલે ધીમી આંચ પર દૂધને હળવેથી આમ ઉપરથી ઉમેરવાનું. દૂધ થોડું વધારે નાખવાનું, કારણ કે આપણે માવો નાખવાના નથી. હવે માવા નાખવાના મારા પાસે પૈસા નહીં મળે હે ને, માવો કેટલો મોંઘો ને, આપણે તો ગરીબ છે. શું કહેવાય, આ 15 રૂપિયાનું સુમૂલ દૂધ ઉમેરી દેવાનું. તો હવે સૂકો માવો નાખવો હોય તો નાખી શકો. અમે તો સૂકો માવો ફક્ત જો આ 10 રૂપિયાનું બદામ અને 5 રૂપિયાની એલચી લઈને આવ્યા હતા અને આ રીતે એમ ઉમેરી દીધું. હવે સૂકો માવો જો ઈચ્છા હોય તો ઓપ્શનલ છે, અને નાખો તો પછી ચટાકો આવે, બીજું તો શું. તો ચાલો, હવે માવો પણ બરાબર આપણે એમાં મિશ્ર કરી દીધો છે. એલચીથી એક અલગ જ પ્રકારની સુગંધ આવી રહી છે. હવે ગરમ જ આમ એકદમ પીરસવું હોય તો મજા આવે હે ને. હવે બધા કહે કે થોડું રંધાઈ જાય પછી એમ અલગથી થાળીમાં કાઢવાનું ને એને ગાર્નિશ કરવાનું. હવે એ બધા ટાઈલા મને ગમતા નથી, એટલે આમ જ કઢાઈમાંથી લાગી જ જવાનું, ઝપટી જ નાખવાનું. તો તૈયાર છે ને ગાજરનો હલવો. તો ચાલો બસ હવે બતાવીએ. અને થેન્ક યુ.